ખાવાના શોખીન માટે રંગીલા રાજકોટની અંદર જોરદાર તમે કેસવને આ જે સવારથી 6 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી બધું મળશે ને ખાવા? ચોક્કસ. જેમાં ગાંઠિયા હોય, પછી તમારે આલુ પરોઠા હોય, સેન્ડવિચ હોય, પિઝા હોય, બર્ગર હોય, અને એના સિવાય એમનું ત્યાં આગળ બેન્ક્વેટ હોલ પણ છે અને સાથે રેસ્ટોરન્ટ. આજે રેસ્ટોરન્ટ બી છે. આમના સ્પેશિયલ ગાંઠિયા અને ફાફડા લોકો ખૂબ ખાવા માટે આવતા હોય છે અને પાછું સિંગતલમાં બનાવો છો તમે. સિંગતલમાં. ભાઈ રંગીલા રાજકોટની અંદર તમારે જો સવારે નાસ્તો કરો હોય, સવારે 6 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધીમાં તમને ત્યાં નાસ્તો મળી જશે. પછી તમારે બર્ગર હોય, પિઝા હોય, ગાંઠિયા હોય, ફાફડા હોય, બધું મળી જશે. અને અહીંયા બેન્ક્વેટ હોલ છે, રેસ્ટોરન્ટ પણ છે. રેસ્ટોરન્ટ બપોરે ચાલુ હશે? બપોરે બી ચાલુ હોય, સાંજે બી ચાલુ હોય, સાંજે પણ ચાલુ છે. કાઠિયાવાડી જમવું હોય, ગુજરાતી ભાણું જમવું હોય મળી જશે, અને પંજાબી સિઝલર હોય, જે ખાવું હોય મલ્ટી ક્યુઝન એટલે બધું જ મળી જશે. બધું જ. આ કટાયા ચોકડી છે, એના આગળ એટલે કોસ્મોપ્લેક્સ ની બાજુમાં આપણું. કોસ્મોપ્લેક્સ ની બિલકુલ બાજુમાં જ થાય તમારે. હાજી. અને કેશવમ રેસ્ટોરન્ટ. કેશવમ નામની વાત કરું તમને, મન સ્વામી મહારાજનું નામ. સાચી સાચી વાત છે ને? બહુ ઓછા લોકોને ખબર હોય છે, પણ આ તો તમને નોલેજ માટે. અને BAPS માં ખાસ જોડાયેલા સત્સંગી છો એટલે અહીંયા અમારે કોઈ જાતની ઉપાધિ જ નહીં ને? બિલકુલ નહીં. ખોટું બિલકુલ નહીં થાય. શુદ્ધ અને ગુણવત્તા સહિત આપણે જમવાનું. ગુણવત્તા સહિત. કારણ કે આમની રેસ્ટોરન્ટ પહેલા તમને કહી દઉં કે હોટલ કૃષ્ણા વડાલ જુનાગઢ, ત્યાં આપણે 20 વર્ષ થઈ ગયા છે રેસ્ટોરન્ટને. પછી આપણે અહીંયા રાજકોટમાં સ્ટાર્ટ કર્યું છે. હાજી. અને અહીંની એમ્બિયન્સ ની વાત કરું તો એટલું મસ્ત છે. ત્યાં ઉપર બેઠા હોય, પાછળનું મસ્તનો નજારો, અને પાછા વરસાદ પડતો હોય અને પોતાના પ્રિયતમ સાથે આવ્યો હોય, આહાહા, તો જામો પડી જાય ને? જામો પડી જાય. આપણા ટેબલ ઉપર સેન્ડવિચ, પિઝા, બર્ગર બધું આવી ગયું છે. તો ભાઈ અહીંયા આપણે આવીએ એટલે સવારે 6 થી રાતના 2 વાગ્યા સુધી બધું મળી જશે. અને ખાસ તમે જે જોઈ રહ્યા છો કે આમના સ્પેશિયલ ગાંઠિયા અને ફાફડા લોકો ખૂબ ખાવા માટે આવતા હોય છે અને પાછું સિંગતલમાં બનાવો છો. સિંગતલમાં. જોરદાર નાયલોન ફાફડા કે તમે આમ ખાતા ભેગા તમારે ઓગળી જશો એવા જોરદાર નાયલોન ફાફડા છે. અહીંયા પિઝા છે, બર્ગર છે. મને બર્ગર તમારું બહુ ગમ્યું. મેં આ ઓલરેડી પૂરું કરી દીધું. અને જે બર્ગરની અંદર હોવું છે ને, જે લેટુસ, પછી આ આલુ ટિક્કી, અને જે આ ટામેટા અને સોસ, પાછી એનું જે બન, અને પાછળ લોકો રીલ બનાવે છો. રાજકોટમાં તમે આવતા હોય અને સવારે તમને એવું થાય કે ભાઈ મારે કંઈક ખાવું છે, હેલ્ધી ખાવું છે, કે પછી આવું કંઈક ચટાકેદાર ખાવું છે, કે કંઈ ફાસ્ટ ફૂડ ખાવું છે, બધું મળી જશે. બધું જ મળી જશે. લેટ નાઇટ તમને કાર્વિંગ થાય તો બી તમે મોસ્ટ વેલકમ. પછી આ પિઝા આપણા દેશી પિઝા છે. જો ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા. મને પપૈયાનો સંભારો, લીલી ચટણી અને એના જોડે ખાવાની મજા. સૌરાષ્ટ્રની શાન કહેવાય ગાંઠિયા. ઘણા લોકો કહેતા હોય કે કાઠિયાવાડની ગાંઠિયાવાડ કયો તોય ચાલે. ગાંઠિયા જોડે પપૈયું જરૂરથી ખાવજો, કારણ કે આ તમારે ડાયજેસ્ટ કરે. પણ મજા આવે ભાઈ. આપણે અત્યારે નાસ્તો તો કરી લીધો. હવે નાસ્તો કર્યા બાદ નીચે રેસ્ટોરન્ટ છે, ઉપર બેન્ક્વેટ હોલ છે. બેન્ક્વેટ હોલની કેપેસિટીની વાત કરીએ તો કેટલા જણાની છે? 350-400 સુધી આરામથી ફંક્શન થઈ શકે. તો લગન થઈ જાય, સગાઈ થઈ જાય, શ્રીમંત છે, બર્થડે છે, ગેટ ટુગેધર છે, કોઈ કોર્પોરેટ ઇવેન્ટ મીટિંગ છે, તમારી કોઈ બધા પ્રકારના ફંક્શન આપણે થઈ શકે છે. પછી જમવાની ચિંતા હોય તમારે? અરે જમવાનું ચિંતા મુક્ત તમે. કોઈ ટેન્શન નહીં લેવાનું. ટેન્શન નહીં, બધું મળી જશે તમને. પછી કદાચ શણગારવું હોય કે ડેકોરેશન કરવું હોય બધું જ કરી આપશો? બધું થઈ જશે. આપણે બધું થાય છે રાજકોટની અંદર. એક હક તમારે, એટલે જ્યાં આવો બેન્ક્વેટ હોલે તમારે ખાવાની ઉપાધિ નહીં કરવાની, ડેકોરેશનની ચિંતા નહીં કરવાની, બધું જ તમે કરી આપો. રેસ્ટોરન્ટ આપણું મલ્ટી રેસ્ટોરન્ટ છે. 250 કેપેસિટી રેસ્ટોરન્ટ છે પાસે. ગુજરાતીથી લઈને પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, સિઝલર ખાવું, બધું ફાસ્ટ ફૂડ ખાવું છે, બધું મળી જશે. તો હવે આપણે હરિહર કરીએ. તો આવો. બેન્ક્વેટ હોલ તો તમને બતાવી દીધો. હવે આપણે નીચે જમવા જાય. સૌથી પહેલા તમે રિવ્યુ લેવા જાય ને તો મને બેને ના પડી કે મારો રિવ્યુ ના લેતા, પણ મને ઈચ્છા થઈ કે તમને જ પૂછવાની વધારે મજા આવશે. બેન તમે જમવા આવ્યા છે કે નથી આવ્યા એ કયો પહેલા, કે પહેલી વાર? ના ના, બોલો બોલો બોલો. જમવા એમ આવ્યા કે પહેલી વાર? પહેલી વાર આવ્યો છે. પહેલી વાર. તો આજે હું મંગાવ્યું? હું આજે ઢોસા. ઢોસા, હાટ, સિઝલર. ને અહીંયા તમે ભાઈ? સિઝલર. તમે? સિઝલર. સિઝલર એક એવી વસ્તુ છે કે હું છેલ્લા 3 વર્ષથી સિઝલર જ ખાતો આવ્યો છું. એવી મજા આવે કે એમાં બધું આવી જાય. હા, છોકરાએ રાજી, બધાએ રાજી, અને પાછું અમારા જેવું પેટ એ ના વધે, ડાયટિંગ રહીએ. તમે શું મંગાવવાના છે? છોકરાઓને આજ ખાશે કે બીજું કંઈ? અમે અત્યારે તો હજી સિઝલર મંગાવ્યું છે. અચ્છા, પહેલી વાર આવેલા છે.
સિઝલર તો રાજકોટમાં સૌથી વધારે સિઝલર લોકો ખાવાનું બહુ પસંદ કરતા હોય. કારણ કે એમાં મેંદાવાળી કઈ વસ્તુ આવે નહીં હા અને હેલ્ધી આવે. હેલ્ધી આવે અને પ્લસ પાછું 2 સિઝલરમાં લગભગ 5 જણા ધરાઈ જાય હા અને મજા આવે, પેટે ભરાઈ જાય. હા અચ્છા, આપણી પાસે પહેલા છે આ ચીઝ ચીઝ જલેબીના પોપર છે. પોપર્સ. હાજી. લાગે છે આપણે વડા જેવું, પણ વડા નથી. તમને આગળ તો બીજું ખોલીને બતાવું તમને. ચીઝ અને જલેબીનો સ્ટફ કરેલા છે અંદર. આય હાય જુઓ, અને એક સોસીસ સાથે એની જુઓ. આપણી જે ચીઝ બોલ ખાય ને હા હા સેમ એના જેવું છે, પણ ડિફરન્ટ છે. આ મોટા છે સ્લાઇસ, અને એની જે ટામેટાની જે સ્પેશિયલ જે આપણે શેઝવાન ટાઈપ છે. શેજવાન ટાઈપ આખો સોસ જે બનાવ્યો છે, અને એ બેનું કોમ્બિનેશન ચટાકેદાર અને તીખું, ખરા. મજા આવી ગઈ. એમાં સ્ટફિંગની વાત કરું ને, જેમાં ચીઝ, કેપ્સિકમ, મરચાં અને બીજા તમે જેલીપીનોથી માંડીને બધા બધું છે. ઇંગ્લિશ નાખીને જોરદાર બને. હવે તમારી આ જે સબ્જીની જે આ ચોટલીવાળી છે, એ સબ્જી આપણો સ્પેશિયલ સબ્જી છે, પનીર સ્મોકી દમવાલા છે. અચ્છા, એને આપણે પછી સબ્જી બનાવ્યા પછી તંદુરમાં એને સ્મોક કરીએ છીએ આપણે. પણ ફૂલ લોડેડ છે. જો પનીરથી માંડીને, અને હું તમને એવું કહી શકું કે આમ પનીરના ગોળ ગોળ રાઉન્ડ કરતા હોય કે ચોરસ કરતા હોય, પણ આની એક ડુંગળીની આપણે જે સ્લાઇસ કરીએ ને એવી રીતના સ્લાઇસ કરી છે. અને આ છે ચીઝ નાન. મને ઓલ ટાઈમ ફેવરેટ છે. મને ચીઝ નાન બહુ ભાવે. જો આની અંદર હું છૂટું કરું છું ને ત્યારે મને ખબર પડે છે કે આમાં કઈ કઈ વસ્તુ યુઝ કરવામાં આવી છે. હા હા, આપણા પહેલા સબસ્ક્રાઈબર હોય. ભાઈ આ લોકોની પંજાબી શાકની માસ્ટરી છે. રેડ ગ્રેવીમાં તમે બહુ સરસ બનાવ્યું છે. આની અંદર સૌથી વધારે પનીરનો યુઝ કર્યો હાજી, છે. પનીર સ્મોકી દમવાલા પનીર મેન ઇન્ગ્રેડિયન્ટ પનીર છે આમાં. અને એમાં જે સ્મોકી ફ્લેવર અને જે બધો અંદર જે ટેસ્ટ આવે છે એ બહુ મજા આવી મને. અને આ શાકની વાત કરું તો થોડું તમને સ્પાઇસી લાગશે, પણ એમાં જે ટમેટા હોય કે બધા જે ચોપ કટિંગ કરીને જે બનાવ્યું છે ને ગ્રેવી સાથે, એક કે શાકને કમ્પેર આપણે બીજા શાક મંગાવતા ને પંજાબી, એક કે શાકને એના જેવું મળતું નહીં આવે. આખું ડિફરન્ટ ટેસ્ટ છે અને અલગ છે. પાછું એની પ્રિપરેશન પણ આખી બહુ મસ્ત કરી છે. આવું શાક મેં એક હોટલમાં નથી જોયું. અહીંયા પાપડ, છાશ બધું જ ઘણું બધું મળે છે. અને એનું સિઝલર પણ બહુ ફેમસ છે. સિઝલર અમે ખાસ વિડીયોમાં નથી લીધું કારણ કે અહીંયા ઓલ ટાઈમ ડિમાન્ડ હાઈ વધારે હોય છે. હોટ આઈટમ છે હા, આપણે. એટલે તમે જો કદાચ સિઝલરના શોખીન હોય તો તમારા માટે કદાચ સિઝલર ખાવા માટે આવજો. અને અત્યારે પંજાબી લોકોને ખાસ ટેસ્ટ કરવા માટે કે ભાઈ તમે પંજાબી પણ ટેસ્ટ કરો. પંજાબી પણ એટલું જોરદાર મળી રહ્યું છે કે જે અહીંયા તમે ખાઈ રહ્યા છો. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે. ભાઈ મોત સાથે મળશું. મેળે ખેડે મળશું. ગામ ગીની મળી આ મેકરણ તે દી આ ધરતી તકદી હરિમ તસ્ય જે માતા દેવી કાલા મળ્યું છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અહીંયા મેં સ્ટાર્ટર મંગાવ્યું અને મેઇન કોર્સ મંગાવ્યો. બહુ મજા આવી. સિમ્પલ સોબર મેનુમાં મેં આજે થોડોક ટેસ્ટ કર્યો છે. સૌથી વધારે મને કેફેમાં બહુ મજા આવી.